કામધેનુ યુનિવર્સિટીની પશુ ચિકિત્સા ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ। ભારતમાં પ્રથમવાર બિલાડીના લીવર કેન્સરનું લોબેક્ટોમી દ્વારા સફળ સારવાર, 518 ગ્રામની ગાંઠ દૂર કરાઈ। બિલાડીમાં લીવર કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારી માટે લોબેક્ટોમી લીવરના અસરગ્રસ્ત ભાગને સર્જરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી। ઐતિહાસિક ઘટના નોંધાઈ છે કે કેન્સરગ્રસ્ત લીવર લોબને સંપૂર્ણ રીતે દૂર કરી બિલાડીના જીવનને બચાવવામાં આવ્યું છે, જે ભારતીય પશુ ચિકિત્સા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય। આ ઓપરેશન પશુપાલન અને પશુ ચિકિત્સા મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, આણંદના વેટરનરી સર્જરી અને રેડિયોલોજીસ્ટ વિભાગની અદ્યતન અને સુસજ્જ સર્જિકલ સુવિધામાં કરવામાં આવ્યું। આ અત્યંત જટિલ અને કુશળતા માંગતી સર્જરી ડૉક્ટર ફોરમ એ આસોદિયા દ્વારા કરવામાં આવી। ડૉક્ટર ફોરમ એક અનુભવી અને નિષ્ણાત સર્જન છે, જેમને અત્યાર સુધીમાં 1000થી પણ વધુ સફળ સર્જરી કરવાનો વિશાળ અનુભવ છે। તેમની નિષ્ણાત દ્રષ્ટિ, ચોક્કસ આયોજન અને સર્જિકલ કુશળતાના કારણે આ મુશ્કેલ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું। નમસ્તે, મારું નામ ડૉક્ટર ફોરમ અરવિંદભાઈ આશોદિયા છે। હું વેટરનરી સર્જન અને રેડિયોલોજીસ્ટ છું। આણંદ ખાતે આવેલી વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટીના અંતર્ગતમાં જે હોસ્પિટલ ચાલી રહ્યું છે એમાં હું આસિસ્ટન્ટ પ્રોફેસર છું। મારી ડ્યુટી છે કે ઓપરેશનમાં આવનારા પેશન્ટો, કૂતરા, બિલાડા, ગાય, ભેંસને તપાસવું અને એનો જરૂરી શસ્ત્રક્રિયા કરવી। એ જ રીતે એક દિવસ ઓપીડીમાં એક 3 વર્ષના બિલાડાને લઈને ભાઈ આવ્યા હતા અને એના બિલાડાને તકલીફ હતી કે પેશાબ નહોતું કરતું અને સ્ટૂલ પાસ નહોતું કરતું અને 8 દિવસથી ખાવાનું બંધ કરી દીધું હતું અને ધીરે ધીરે પેટની સાઇઝ વધી રહી હતી। એક્ઝામિનેશન કર્યું, ફિઝિકલ એક્ઝામિનેશન કર્યું ત્યારે પેટમાં ખૂબ સાઇઝ વધી ગઈ હોય અને બોલ જેટલી સાઇઝનું લાગતું હતું। ફર્ધર અમારી પાસે ડિજિટલ એક્સરે વિભાગ છે, સોનોગ્રાફી વિભાગ છે, જ્યાં એની એક્સરે અને સોનોગ્રાફી કરાવ્યું તો કન્ફર્મ થયું કે એને કેન્સર છે, કોઈ પણ અંદરના ઓર્ગનનું કેન્સર છે। ફર્ધર ડાયગ્નોસિસ અમે બ્લડ પિક્ચર, બ્લડ રિપોર્ટ કરાવ્યા, તેમાં લીવર ડેમેજ આવતું હતું, એસજીપીટી હાઈ આવતું હતું, એટલે અમે થોડું એને મેનેજમેન્ટ કર્યું અને એ બાદ આ પ્રકારનું ઓપરેશન બહુ જ રેર થતા હોય છે। કૂતરામાં કેન્સરના કેસ બહુ જ આવતા હોય છે અને અમે ઓપરેશન પણ કરું છું અને કિમોથેરાપી પણ કરું છું ડોગની અંદર, પણ બિલાડીની અંદર કેન્સરનો હોવાનો આ પ્રથમ કેસ ધ્યાનમાં આવ્યો હતો, એટલે આ બાબતમાં થોડું જોવું પડ્યું, બહુ જ રિસર્ચ કરવું પડ્યું અને રેફરન્સીસ પણ ઓછા મળી રહ્યા હતા, એટલે અમે 2 ટીમ તૈયાર કરી કે જે એક ઓપરેશન કરશે અને બીજું કોમ્પ્લિકેશન હેન્ડલ કરશે। અમારી પાસે અદ્યતન ઓપરેશન થિયેટર છે, જેમાં ઓક્સિજન ફેસિલિટી છે, ઇન્હેલન્ટ એનેસ્થેસિયા મશીન છે અને બેકઅપમાં અમે બ્લડ ડોનેશન કરેલી બ્લડ બેગની પણ તૈયારી રાખી હતી। એનું ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશન દરમિયાન એક લીવરનું કેન્સર છે એવું ખબર પડી અને સંપૂર્ણ ટીમની મદદથી ઓપરેશન કરી અને લીવરનો કેન્સરગ્રસ્ત ભાગ છે એ રિમૂવ કરી દેવામાં આવ્યો। હવે આ ઓપરેશન જટિલ હોય છે એટલા માટે કે એનાટોમિકલી ત્યાંથી વાસ્ક્યુલરાઇઝેશન એટલે બ્લડ સપ્લાય વધારે હોય છે, એટલે બહુ જ તકેદારી સાથે આ ઓપરેશન કરવું પડે છે। ઓપરેશન 1 કલાક, 1.25 કલાક જેવું ચાલ્યું અને 5 કિલોના બિલાડામાંથી અમે 500 ગ્રામ અને 518 ગ્રામની ગાંઠ સફળતાપૂર્વક કાઢી। ઓપરેશન બાદ બિલાડું, જેનું નામ મેક્સ છે, એ થોડું શોકમાં ગયું હતું, 24 કલાક અંદર ઓબ્ઝર્વેશનમાં રાખ્યું, ત્યારબાદ એને થોડું થોડું ખાવાનું પણ ચાલુ કરી દીધું, યુરિન પણ પાસ કર્યું અને સ્ટૂલ પણ પાસ કર્યું। આજે ઓપરેશન બાદ મેક્સ હેલ્ધી છે અને ડિસ્ચાર્જ આપી દીધો છે અને હરતું ફરતું અને ફરીથી ખાતું પીતું થઈ ગયું છે। તો મેક્સના પેરેન્ટ્સ છે જે એ પણ ખુશ છે અને અમે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં બહુ જ રેર થતી સર્જરી સફળતાપૂર્વક કરી એના માટે અમે, અમારી ટીમ અને અમારો સંપૂર્ણ વિભાગ પણ ખુશ છે અને અમે આભારી છીએ કે સરકારશ્રી આવી સુવિધાઓ પાડવા માટે અમને પ્રોપર ફંડ આપી રહી છે કે અમે નજીવા ખર્ચે અમારા હોસ્પિટલમાં આ બધી સારવારો આપીએ છીએ। તો મારા વિભાગના વડાનો, મારા કલીગ્સ ડોક્ટરોનો, ઓપરેશન ટીમનો અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ અને પ્રિન્સિપલ સાહેબનો ખૂબ આભાર કે એમને આ ઓપોર્ચ્યુનિટી અમને પ્રોવાઈડ કરી અને આ ઓપરેશન કર્યું। એવી જ રીતે મેક્સના પેરેન્ટ્સનો પણ આભાર કે એમને અમારા ઉપર વિશ્વાસ રાખ્યો ને મેક્સને અમને ઓપરેટ કરવા માટે પરવાનગી આપી। થેન્ક યુ। મારું નામ કાજી સુલતાન અહેમદ છે। હું આણંદ જિલ્લાના ભાલક ગામનો રહેવાસી છું। મારું બિલાડીની ઓપરેશન અગાઉ એક જ 31st દિવસે મારું બિલાડીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। આથી 15-20 દિવસ પહેલાં મારી બિલાડીને ખાવામાં અને પ્રોબ્લેમ થતી હતી, ખાવામાં અને સ્ટૂલ પાસ કરવામાં, મતલબ ટોયલેટ કરવામાં તકલીફ થતી હતી। તો અમે હાથથી ઓબ્ઝર્વ કરતા હતા કે પેટની અંદર કશું પ્રોબ્લેમ છે, પણ અમે એવું લાગતું હતું કે પેટની અંદર જે ટોયલેટ નથી થતી એના માટે પેટ એનું કઠણ જેવું થઈ ગયું છે। પછી મને શાંતિ ના મળી એટલા માટે હું આવ્યો આણંદના વેટરનરી હોસ્પિટલની અંદર એને ચેકઅપ કરાવવા માટે। તો
તો અહીંયા આગળ આવીને મેં ડૉક્ટર ફોરમ જોડે મેં કન્સલ્ટ કર્યું, વાતચીત કરી, પછી અમને એક્સરે અને સોનોગ્રાફી કર્યા પછી અમને ખબર પડી કે બિલાડીને અમારે પેટની અંદર લીવર કેન્સરની ગાંઠ છે. તો એના પછી ડૉક્ટરે મને સલાહ આપી કે એની ઓપરેશન કરવાની સલાહ આપી. એ ડિસિઝન અમારા ઉપર છોડ્યું એમણે કે તમે કરાવો કે ના કરાવો, પણ અમારી બિલાડીને આગળ જતાં એને પ્રોબ્લેમ ના થાય એટલા માટે અમે ડિસિઝન લીધું કે ભાઈ અમે ઓપરેશન કરાવીએ એનું. તો પછી અમે એને બીજા દિવસે અમે ઓપરેશન કરાવ્યું અમે એનું. તો અમારે તે ટાઈમે મારી બિલાડીને ઓપરેશન કરવાના ટાઈમે તે ટાઈમે એને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. તે ટાઈમે એને કટ કર્યા પછી અમે ડૉક્ટરે જોયું કે ઓલરેડી ગાંઠ ઇન્ટરનલ ડેમેજ છે અંદર. તો ગાંઠ ડેમેજ અને એનું બ્લડ આખી બોડીની અંદર એની પેટની અંદર ફેલાઈ ગયું હતું. પણ ડૉક્ટર તો એમનું 99% જીવવાનું ચાન્સીસ ઓછું થયું, 1% જીવવાનું ચાન્સ હતું. તો બી ડૉક્ટર ફોરમ એમના એક્સપિરિયન્સ બદલાત અને એમના ટીમના સપોર્ટના કારણે એમણે ઓપરેશન સક્સેસફુલ કર્યું. અને અત્યારે મારું બિલાડી અત્યારે જીવત છે અને ખાય છે, પીએ છે, બધું કમ્પ્લીટ છે, સ્ટૂલ પાસ કરે છે, યુરન કરે છે. એમ બદલ હું વેટરનરી હોસ્પિટલ અને પૂરા સ્ટાફને હું ધન્યવાદ કહેવા માગું છું. આભાર. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.